ભાવનગરની શિવજી સર્કલ પાસે આવેલ પરિવાર ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થયું છે. ઉષાબા પ્રહલાદજી ગોહિલનું થોડા દિવસ પહેલા પરિવાર હોસ્પિટલના ડોક્ટર મલય મકવાણા દ્વારા કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ સોમવારે બીજી વાર બતાવવા આવવા માટે ડોક્ટર મલય મકવાણે દર્દીને કહ્યું હતું, પરંતુ દર્દીને તબિયત લથડતા સોમવારના બદલે રવિવારે દર્દીને ડોક્ટરને બતાવવા આવ્યા હતા અને ડોક્ટર મલયે આવું તો થોડું રહેશે તેમ કહી દર્દીને પરત ઘરે મોકલી આપ્યા હતા તેમ દર્દીના પરિવારે જણાવ્યું હતું. દર્દીની તબિયત ફરી વધુ લથડતા આજે દર્દીને પરિવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મોડી સાંજે દર્દી ઉષાબા પ્રહલાદજી ગોહિલનું મૃત્યુ થયું હતું. દર્દીના સગાનું કહેવું છે કે ડોક્ટરની બેદરકારીના કારણે મોત નીપજ્યું છે. ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીના પરિવારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉષાબા ગોહિલના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.